આજે 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. આજે વાત કરીશું એક એવી અભણ વિધવા મહિલાની જેણે દિવસ રાતની મહેનત અને દરિયા જેવા અસાધારણ સાહસના બળે શૂન્યથી શિખર સુધીની સફર ખેડી છે. એક એવી મહિલા જેણે 2 પશુથી પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો અને આજે 270થી દરરોજ 1200 લીટર દૂધ ડેરીમાં ભરાવે છે. એક એવી મહિલા જે આર્થિક દેવાદાર હતી, મહિને 10,000 પણ નહોતી કમાતી, તે આજે મહિને 10 લાખ રૂપિયા કમાય છે. જી હા, આ કોઈ ફિલ્મી સ્ટોરી લાગતી આ કહાની બનાસકાંઠા જિલ્લાની આત્મવિશ્વાસુ સાહસિક મહિલા એવી દરિયાબેન રાજપૂતની રિયલ કહાની છે. જુઓ અમારો આ ખાસ રિપોર્ટ. ઇન્ડિયન ડેરી એવોર્ડ મેળવી રહેલી આ મહિલાનું નામ છે દરિયાબેન રાજપૂત. વિશાળ 1 એકરમાં ફેલાયેલ અત્યાધુનિક પશુ ફાર્મ અને 3 માળનું આલિશાન મકાન દરિયાબેનના દિવસ રાતના સંઘર્ષનું મીઠું ફળ છે. સાંભળો તેમના સંઘર્ષની આખી કહાણી તેમના પુત્રની જુબાની. પશુપાલનનો વ્યવસાય મારા મમ્મીએ દરિયાબેન 2011થી શરૂ કરેલ છે. એ ટાઈમે અમારી પરિસ્થિતિ બહુ વીક હતી અને 2 ગાયોથી જ શરૂઆત કરેલી છે. અને એ ટાઈમે અમે સાથ સહકાર અમારા ભાઈ, હું, મારી મમ્મી રાત દિવસ મહેનત કરી અને આજ દિવસ સુધી 165-70 જેટલી ભેંસો કરી છે, 100 ગાયો કરી છે. દૈનિકનું હાલ 1500થી 1600 લીટર દૂધ ભરાવું છું અને 15થી 20 જણા લોકો મારા તબેલામાં કામ કરે છે. એમનો પણ રોજગાર આ દૂધમાંથી આપે. હા, એવોર્ડો 2017, 18, 20, 22ની અંદર એવોર્ડ મળ્યા. આ સાલે 2023-24ની અંદર 1,35 લાખનું દૂધ ભરાયું હતું. એમાં દરિયાબેન મારા મમ્મી 3જા નંબરે, કહેવાનો મતલબ બનાસકાંઠામાં 3જા નંબરે આવેલા હતા. આમાં બનાસ ડેરીનો સાથ સહયોગ પૂરેપૂરો રહ્યો. પશુઓ માટે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? પશુ પ્રકારની દેખો, પંખા, શેડ, નવરાવાની બીજી બધી વ્યવસ્થા છે. છૂટો વાડો પણ છે. ગોબરની અંદર કહેવાનો મતલબ કુંડી બનાવેલી છે. એ બનાસ ડેરીની અમારા દામા સેન્ટર છે, ત્યાં કહેવાનો મતલબ દરરોજ ટ્રેક્ટર આવીને લઈ જાય. કહેવાનું 2500થી 3000 કિલો જેટલું. કેટલા લોકો રોજગારી મેળવી રહ્યા છે? અહીંયા રોજગારી અમારે 15થી 20 લોકો કામ કરી રહ્યા તબેલાની અંદર. અગાઉ આપણી આર્થિક પરિસ્થિતિ શરૂઆતની તો 2011માં બહુ નબળી હતી. આજની તારીખમાં તો અમે કરોડો રૂપિયાનું દૂધ ભરાઈએ છીએ ને એ બનાસ ડેરીના સહયોગથી, શંકરભાઈના સહયોગથી. પહેલાં કેવું મકાન હતું, હાલ કેવું? હા, પહેલાં તો અમારું મકાન કાચું હતું, હાલ તો 3 માળનું મકાન છે. શું કહેશો લોકોને? લોકોને તો અમે એમ કહેશું કે ભાઈ આ પશુપાલનનો ધંધો કરો તો સારામાં સારો જ છે. 54 વર્ષીય દરિયાબેને અભ્યાસ કર્યો નથી. તેઓ પહેલાં ખેતી સાથે જોડાયેલા હતા, પરંતુ ચોમાસાનું પાણી ખેતરોમાં ફરી વળતું હતું, જેના કારણે ખેતીના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થતું હતું. પરંતુ વર્ષ 2005-6માં એક દેશી ગાય લાવ્યા. આ 2 દેશી ગાયથી બનાસ ડેરીમાં દૂધ ભરાવાની શરૂઆત કરી. પહેલાં માત્ર 3 લીટર દૂધ ડેરીમાં ભરાવતા હતા. દૂધમાંથી મળતી આવકથી તેઓ પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આ દરમિયાન પતિનું નિધન થયું અને 2 દીકરાની જવાબદારી તેમના પર આવી ગઈ. પતિના નિધન બાદ હિંમત હાર્યા વિના મહેનત કરતા હતા. મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમજ 2 ગાયના દૂધમાંથી આવક થતી હતી. આ આવકમાંથી બચત કરી ધીમે ધીમે પશુઓ વધારતા ગયા. બાદ પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો. આજે દરિયાબેન પાસે 270 પશુઓ છે અને તેમાંથી દર મહિને 10 લાખની આવક કમાઈ રહ્યા છે. આ વર્ષે દરિયાબેને 1.35 કરોડનું દૂધ ભરાવ્યું તેમજ 33 લાખ રૂપિયા ભાવ ફેરના મળ્યા. આમ 1.68 કરોડની કમાણી કરી. તેમાંથી 40થી 45% જેટલો નફો તેઓ મેળવી રહ્યા છે. વર્ષે એક IAS કે IPS પણ ના કમાય તેટલી કરોડોની આવક કમાઈ રહ્યા છે. એક સમયે જે મહિલા પોતાની આજીવિકા ચલાવવા સંઘર્ષ કરતી હતી, આજે તે દરિયાબેન પશુપાલન થકી 20થી વધુ પરિવારોને આજીવિકા આપી રહ્યા છે.
મજબૂત વિશ્વાસ સાથે સતત અને સખત મહેનત કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ સિદ્ધિના શિખરો સુધી પહોંચી શકે છે. દરિયાબેનનું સંઘર્ષ અને તેમની સફળતા આજની યુવા પેઢી માટે ઉદાહરણરૂપ છે. આપને આ સ્ટોરી કેવી લાગી તે આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો આવી જ રસપ્રદ પ્રેરણાદાયી સ્ટોરી જોતા રહો રખેવાળ પ્લસ.